તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। થેલેસીમિયાના દર્દીઓ માટેની દવા જ નથી। કેલ્ફર દવાનો સ્ટોક છેલ્લા 1 મહિનાથી ખાલી, જ્યારે કે આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ, લીવર અને કિડની પર ગંભીર અસર પડી શકે છે। છતાં પણ હોસ્પિટલમાં આ દવા જ નથી। એક દર્દી દરરોજની 8 થી 10 ગોળી લેવી પડે છે એક દર્દીએ, અને આ દવા બહાર ખરીદી કરતા 450 થી 500 રૂપિયાની મળે છે અને માત્ર 12 ગોળી તેટલાની આવે છે। રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસીમિયાની સારવાર લઈ રહ્યા છે। આ મુદ્દે થેલેસીમિયાના દર્દીઓ સિવિલ અધિક્ષકને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। થેલેસીમિયાના દર્દીઓ માટેની દવા જ સિવિલ હોસ્પિટલમાં નથી। સિવિલ હોસ્પિટલમાં એકાદ મહિનાથી આ દવા અવેલેબલ નથી। મીન્સ કે 25 થી 30 દિવસ થઈ ગયા, મહિનો એક થવા આવશે, દવા અવેલેબલ નથી। બહારથી લેવાય ત્યાં સુધી લઈ, કારણ કે મધ્યમ વર્ગને તો અમને પોસાય એમ નથી। આ તો અમારી જીવન જરૂરિયાત છે। જેમ આપણે શાક રોટલી ખાય એવી રીતે અમારે દવા લેવી જ પડે એમ છે। આખા સ્ટેટમાં આનું ડિફિશિયન્સી હતું, એટલે આપને આનું સોર્ટ આઉટ કરવા માટે 2-3 લેવલ ઉપર કામ કર્યું છે। એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે યાનું ઓર્ડર આપ્યું છે, અને એવી મને જાણ મળ્યું છે કે 2 થી 3 દિવસમાં આવી જશે। પછી 2 થી 3 દિવસ નું આવશે, ત્યાં સુધી આપનું શું કરીએ, આ માટે એક લોકલને આપના એલપીમાં ઓર્ડર કર્યું છે, અને અત્યારે મારી વાત થઈ છે, અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સેલી સ્ટોક આપી દેશે। તો મહેસાણામાં કડી એપીએમસીમાં લહેરાયો ભાજપનો ભગવો। ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા તમામ ઉમેદવારનો વિજય થયો છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। ભાજપ સાથે કોંગ્રેસના 2 ઉમેદવાર મેદાને હતા। ભાજપના મેન્ડેટવાળા તમામ ઉમેદવારોનો વિજય થયો છે। વાત અમરેલીની। અમરેલીના લીલિયા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિકોની ગેરહાજરી જોવા મળી। નાગરિકોની હાજરી જોવા ન મળતા ધારાસભ્ય મહેશ કસવાલે જાહેર મંચ પરથી અધિકારીઓનો ઉધડો લીધો। તો મોરબી નકલી ટોલ નાકું ઝડપાયા બાદ એક બેઠક મળી છે। વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર આ બેઠક મળી। આ બેઠકમાં અધિકારીઓ અને પોલીસની ઉપસ્થિતિ જોવા મળી। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જોડાયા। સ્થાનિક પોલીસ, વાંકાનેર મામલતદાર, ટોલ પ્લાઝાના મેનેજર મીટિંગમાં હાજર રહ્યા। ટોલ પ્લાઝાની બંને બાજુએથી નીકળતા ગેરકાયદે રસ્તાઓ અંગે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે। તો મોરબીમાં નકલી ટોલ નાકાનો રસ્તો હવે બંધ કરાયો છે। વાંકાનેરના વઘાસિયા પાસે આવેલ ડુપ્લિકેટ ટોલ પ્લાઝાનો રસ્તો બંધ કરાયો છે। સિરામિક ફેક્ટરીની અંદરથી રસ્તો જતો હતો, અને તે રાતોહાલ બંધ કરી દેવામાં આવ્યો છે। તે રસ્તોને બંધ કરી દેવાયો છે। ફેક્ટરીના રસ્તા પર પથ્થરો અને માટી નાખી હાલ પૂરતો રસ્તો બંધ કરાયો છે। દરરોજ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી ગેરકાયદે વાહનો પસાર થતા હતા। અહીંથી પસાર થતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા। મોરબીના વાંકાનેર ટોલ નાકા મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અનેક સવાલ ઉઠાવ્યા છે। છેલ્લા કેટલાક સમયથી અહીં ધમધમી રહેલા નકલી ટોલ નાકા અંગે જાણ ન થવા પાછળ કોઈની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરાયો છે। આ તમામ નકલી છે। આ ટોલ નાકું એક ઝાંખી છે। છેલ્લા 2 વર્ષથી આ ટોલ નાકા 2 નકલી ચાલી રહ્યા છે, છતાં કોઈ ઓફિસરોને કે કોઈ અધિકારીઓને આની જાણ નથી। આજ મોરબીના ધારાસભ્ય આ બાબતે ચૂપ છે। મોરબી કચ્છના સાંસદ પણ આ બાબતે ચૂપ છે। રાજકોટના સાંસદ પણ એનો વિસ્તાર આવે છતાં ચૂપ છે, અને એના ધારાસભ્ય પણ ચૂપ છે। તો આની અંદર મિલીભગત હોય એમાં કોઈ શંકા નથી। સુરતના મહિધરપુરા પોલીસે બુરખા ગેંગને ઝડપી પાડી છે। શહેરની વિવિધ જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી હતી આ ગેંગ। બુરખો પહેરી નજર ચૂકવી દુકાનમાંથી ચોરી કરતા હતા। પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી લીધી છે। આરોપીઓને માલેગાંવથી ઝડપી પડાયા છે। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાથી
રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી। સુખદેવસિંહની હત્યા બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે આજે રાજસ્થાનના અજમેરમાં દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો। આ સાથે જયપુરમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી। મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થઈ આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી છે। विश्वासघात के साथ हत्या की गई सुखदेव सिंह गोगामेडी जी की, और दुर्भाग्य इस बात का दुर्भाग्य है कि जब पता था कि उन्हें धमकियां मिल रही है तो सुरक्षा मुहैया क्यों नहीं कराई गई। वो सारी बातें छोड़ो, गोली का जवाब गोली से हमने मांगा है। भाई जो हत्यारे हैं और उनके सूत्रधार हैं, उनका एनकाउंटर हो, ये मांग समाज कर रहा है, तो हम भी उनके साथ ही खड़े हैं। રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યાને લઈને સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું। કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી, ત્યારે સુરત શહેરમાં કરણી સેના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। હત્યારાઓને કડક સજા આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ। नरेंद्र चौधरी। नरेंद्र, क्या कहोगे करनी सेना के लिए पहुंचे? देखो, जिस तरह से आज राजस्थान का हाल हो रहा है, यूपी सुधरता जा रहा है, पर आज राजस्थान में यूपी और बिहार वाला हाल हो रहा है। तो हम आपके चैनल के माध्यम से यही मांग करेंगे कि ये सरकार, जो भी नई सरकार आ रही है, वो एक टीम गठित करे और एक एनकाउंटर स्पेशलिस्ट ऑफिसर को गठित करके इस तरह के अपराधियों का एनकाउंटर किया जाए। इन लोगों को जेल में न डाला जाए। जेल में जाने के बाद ये लोग अपने आप को हीरो समझते हैं, जेल में से इंटरव्यू देते हैं और अपने आप को ऐसे लगा रहे हैं जैसे यही बॉस हो। तो हमारी यही मांग है कि ऐसे लोगों का एनकाउंटर किया जाए। राजस्थान में एनकाउंटर की शुरुआत होनी चाहिए, तभी ऐसे अपराधी सुधरेंगे, वरना आए दिन ये लोकतंत्र की हत्या है। कोई भी सामाजिक अग्रणी हो, चाहे कोई संगठन का अध्यक्ष हो, इस तरह से हत्याएं उनकी हो रही है। मतलब लोकतंत्र कहाँ गया है? तालिबानी राज राजस्थान में शुरू हो गया है। बिल्कुल अन्य मित्रों છે, આપનું નામ શું કહેશો? મારું નામ મહેન્દ્ર પટેલ છે। અમે બધા સતીસિંહ કોમના અગ્રણી આજે અમે ભેગા થયા છે અને સુખદેવસિંહજી ગોગામેડી માત્ર ને માત્ર કરણી સેનાના નતા, એ સમક્ષ ભારતની સતીસિંહ કોમના મુખ્ય હતા। અત્યારે જે આજે ગતિવિધિ જે છેલ્લા જયપુરમાં થઈ છે, એ ઘટનાને જોઈને અત્યારે અમે બધા યુવાઓ આક્રોશ થઈ ગયા છે। પણ અમને અમારો એક જ માંગ છે કે અત્યારે જે પણ અત્યારે છે ને એને પાછળ જેનું હાથ છે એ બધાને ફાંસીની સજા હોવી જોઈએ। કરણી સેનાના આગેવાનની હત્યા થતાની સાથે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને આક્રોશ સુરતમાં પહોંચ્યો છે। ખાસ કરીને આરોપીઓને સજા સાથે આવા ગેંગસ્ટરો સામે એન્કાઉન્ટરનો હથિયાર રાજસ્થાન સરકાર ઉગામે તેવી માંગ શરૂ થઈ છે, ત્યારે સતત વિરોધ થઈ રહ્યો છે અને વિરોધને લઈ યુવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃપેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। કરણી સેનાના અધ્યક્ષની હત્યા બાદ તેના પડઘા હવે રાજ્યમાં પણ પડ્યા છે। હત્યાના વિરોધમાં બનાસકાંઠાના દાંતીવાડાનું પાંથાવાડા સજ્જડ બંધ રહ્યું। તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। હત્યારાને તાત્કાલિક ઝડપી કડક સજાની માંગ કરાઈ। મહત્વનું છે કે રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ચો તરફ વિરોધનો વંટોળ ફૂંકાયો છે। રાજસ્થાનમાં કરણી સેનાના અધ્યક્ષની હત્યાના ગુજરાતમાં પડઘા પડ્યા છે। કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને કાલે ધાનેરા બંધ રાખવાનું એલાન આપ્યું છે। વેપારીઓને લોકોને સ્વૈચ્છિક જોડાવા માટે અપીલ કરી છે। ગઈકાલે જયપુરમાં ગોળી મારી હત્યા કરાઈ હતી। રાજપૂત રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની દિન દહાડે હત્યા કરવામાં આવી છે। તો જે પણ જે હત્યારાઓ છે એમને કડકને કડક સજા કરવા માટે કાલે ધાનેરા બંધનું એલાન છે। તો દરેક છત્રીસ કોમને વિનંતી છે કે સાથ સહકાર આપે અને કાલે સવારે 7 વાગે લાલ ચોકે આવવા વિનંતી।
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા મામલે હવે અનેક સવાલ ઉભા થયા છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશબાએ હત્યા મામલે તપાસ કરવાની માંગ કરી છે અને તે ઉપરાંત સુખદેવ ગોગામેડીએ હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હોવા છતાં રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકાર વડે કોઈ પ્રોટેક્શન ન અપાયા તે અંગે પણ રોષ વ્યક્ત કર્યો છે. રાજસ્થાન સરકાર, ગેહલોત સરકારે આટલા ટાઈમથી જાહેરમાં જો ગોગામેડી સાહેબે કહેલું હતું કે મારી હત્યા થશે તો એમને કેમ સપોર્ટ ન આપ્યો, એમને આટલી સુરક્ષા કેમ ન અપાઈ? ખાસ તો આપણે રાજસ્થાન સરકારને આપણે એ પ્રશ્ન કરવાનો રહે કે કોઈ વ્યક્તિ જાહેરમાં કહે છે કે મારી હત્યા થશે તો એમની હત્યાને અંજામ આપી દીધો ત્યાં સુધી એ લોકોએ એક્શન કેમ ન લીધી? તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને મળશે વધુ એક નવું નજરાણું. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એસઓયુ ખાતે બનાવેલ ગ્લો ગાર્ડન જેવું ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે શરૂ કરાશે. એમસી દ્વારા અને આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. 3.5 કરોડના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઊભું કરવાનું આયોજન કરાયું છે. એમસી કમિશનરની સૂચના બાદ વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે. વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી પ્રાણી, પક્ષી, વૃક્ષો સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. તો ટેન્ડર મંજૂર થયા બાદ 5 થી 6 મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાનું આયોજન કરાયું છે. અમદાવાદીઓને નવું એક નજરાણું છે તે મળવા જઈ રહ્યું છે. આ નજરાણું છે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સૌથી પ્રચલિત પ્રવાસીઓ માટેનું જે સ્થળ છે ત્યાં ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તેવું જ પ્રકારનું ગ્લો ગાર્ડન છે એ 3.5 કરોડના ખર્ચે મહાનગરપાલિકા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવવા જઈ રહ્યું છે. ખાસ કરીને તેને લઈને ટેન્ડર પણ જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે અને આવનારા સમયની અંદર અમદાવાદીઓને ગ્લો ગાર્ડન એટલે એ ગાર્ડન હશે કે જેની અંદર લાઇટિંગના આધારે પ્રાણી, પક્ષી, અન્ય જે વનસ્પતિઓ છે તેનું આખું લાઇટિંગ દ્વારા સ્કલ્પચર્સ ઊભા કરાશે. તેના કારણે એક નવું આકર્ષણ છે તે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટમાં ઉમેરાશે. અમદાવાદ શહેરનું રિવરફ્રન્ટ એક લેન્ડમાર્ક તો છે જ સમગ્ર ભારતની અંદર, પણ તેમાં વધુ નવીનતા મહાનગરપાલિકા કરવા જઈ છે. તેને લઈને જે પહેલાં આપ જોઈ શકો છો કે ફૂટ બ્રિજ હોય કે રિવરફ્રન્ટ પાર્ક હોય, રિવરફ્રન્ટને વધુ લંબાવવાનો હોય, પરંતુ હવે એક નવું નજરાણું જે છે તે લાવવા જઈ રહી છે. હું આપણે દ્રશ્યો બતાવું છું કે જે રિવરફ્રન્ટ છે, રિવરફ્રન્ટની આખી એક કાયા પલટ છે તે કરવા જઈ રહ્યું છે મહાનગરપાલિકા. અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અટલ બ્રિજ, રિવરફ્રન્ટ, રિવર ક્રૂઝ, હવે અનેક એક્ટિવિટીઓ છે તે કરવામાં આવી રહી હતી. પરંતુ એક નવી એક્ટિવિટી જે કરવામાં આવી રહી છે એ છે કે ગ્લો ગાર્ડન ઊભું કરાશે. તે એક નવું આકર્ષણ છે તે અમદાવાદીઓ માટે થશે અને સાથે સમગ્ર ગુજરાત માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર લોકોને ફરવા માટે. કારણ કે અત્યાર સુધી જે માની શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ ગાર્ડન હતું, પરંતુ હવે એના થીમ ઉપર, એના તર્જ ઉપર અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર એક ગ્લો ગાર્ડન છે એ બનવાનું નિર્માણ થશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરમાં જીપમાં ગણ્યા ગણાય નહીં તેટલા પેસેન્જરો જોવા મળ્યા. વાહનોની ચારે બાજુ શાળા કોલેજના વિદ્યાર્થીઓ લટક્યા. ક્વાંટમાં જીપમાં ખચોખચ મુસાફરો ભરેલા દેખાયા. કોઈક પાછળ લટકેલા તો કોઈક બોનેટ પર બેઠેલા દેખાયા. મુસાફરો એટલા ભર્યા કે વાહન તો દેખાતું જ નથી. આ જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીનીઓ વાહનની પાછળ લટકતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શું આ જોખમી સવારી કોઈના ધ્યાનમાં ન આવી? આ સવારી સાથે કોઈ પણ સમય દુર્ઘટના થઈ શકે છે. જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા છે તે જોઈ શકાય છે. આ ઘટના બાદ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું કોઈ જવાબદાર અધિકારી કે તંત્ર, પોલીસને આ દ્રશ્યો દેખાય છે કે કેમ? આ જોખમી સવારી કોઈના ધ્યાનમાં ન આવી? વારંવાર બનતી આવી ઘટનાઓ ક્યારે અટકશે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર? ફોનલાઈન પર સંવાદદાતા શહેજાબ જોડાઈ ચૂક્યા છે. જે પ્રમાણેની ઘટના સામે આવી છે, હાલ કોઈ જવાબદાર અધિકારીઓને આ ઘટના વિશે ખબર છે? કારણ કે મોટી દુર્ઘટના થઈ શકે છે, પેસેન્જર એટલા ભરેલા છે. જી મિત્ર, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારની અંદર જે રીતે અંતરિયાળ વિસ્તારની અંદર એસટી બસની સુવિધા ના હોય, જેના કારણે કેટલાક લોકો આ રીતે જીવનું જોખમે સવારી કરતા હોય છે. આમ તો આજે વિડીયો છે કવાંટ તાલુકામાંથી સામે આવ્યો છે
અને આ પ્રકારના અલગ અલગ વિસ્તારમાંથી આ રીતે વિડીયો આવતા હોય છે। જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હરેક નાકા ઉપર નાકાબંધી હોય છે અને હરેક ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની સૂચનાઓ આવતા હોય છે અને કોઈ એક પેસેન્જર વધારે હોય તો તેની પર દંડનીય કાર્યવાહી થતી હોય છે। હાલાકી આ જે કવાંટ વિસ્તારમાંથી જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે ગાડી કઈ છે તે પણ જોવાઈ નથી રહી અને એની ઉપર એટલા મોટા પ્રમાણની અંદર પેસેન્જરો ભરવામાં આવ્યા છે। હાલ તો પેસેન્જરની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તેની ઉપર ભરવામાં આવે છે એટલે ચોક્કસથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી કહી શકાય એવી દુર્ઘટના સર્જાઈ જાય, કારણ કે આ પ્રકારની જે વિડીયો છે અવારનવાર છોટાઉદેપુર જિલ્લામાંથી બહાર આવતા હોય છે। આમ તો જે આ મુસાફરો છે ગીચોખીચ ભરેલા અંદરની સાઈડે છે એના કરતા ડબલ વધુ બસ આ જે સાધન છે તેની ઉપર અને લટકતા જોવા મળી રહી છે। આમ તો જે મહિલા છે કે વિદ્યાર્થીની પણ છે તેઓ પણ લટકેલી સામે આવી છે। આમ તો જિલ્લા ટ્રાફિક દ્વારા આજે દંડનીય કાર્યવાહી કરવામાં તો આવા જે પેસેન્જરો જે રીતે ભરી જતા હોય તેવા વાહનોની ઉપર નિયંત્રણ ક્યારે લાગશે તેવું એક લોકોની અંદર પ્રશ્ન ઉઠી રહ્યા છે। હવે ટ્રાફિક નિયમોના જે રીતે છે તે રીતે પોલીસ કાયદાનો ભંગ થઈ રહ્યો છે। હવે પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તેની પર નિયંત્રણ લાવે તેવી લોકોની અંદર માંગ રહી છે। બિલકુલ સજબ, આભાર સમગ્ર માહિતી બદલ।